હેલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીઆઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 17 ના બીજા ટોપિકના અભ્યાસ તરફ આગળ વધીશું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર 1 જોયો તો 17મા પાઠની અંદર. એની અંદર મેં પાઠની જે શરૂઆત છે, પાઠની અંદર અભ્યાસ કરવાના જે મુદ્દાઓ છે, પાઠના જે ગુણભાર છે, બોર્ડની અંદર જે આ પાઠમાંથી પૂછાવાના જે ક્વેશ્ચન્સ છે એના વિશેની થોડીક વાત તમારી સાથે કરી. સાથે સાથે ગરીબી એટલે શું એની સંકલ્પના એટલે કે ડેફિનેશન પણ આપણે ભણ્યા. મિત્રો, આજે બીજા ટોપિકના આપણે ગરીબી એટલે શું એ ટોપિકથી થોડું આગળ વસ્તુ અભ્યાસ કરવા તરફ આગળ વધશું. પણ મિત્રો, પહેલા ટોપિકની અંદર જે વસ્તુની ડેફિનેશન એટલે કે સંકલ્પના જોઈ એને હું ફરી વખત રિપીટ કરીને તમારી સામે લખી દેવા માંગુ છું, જેથી કરીને આગળના અભ્યાસની અંદર થોડી આપણે સરળતા આવી શકે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ ખોરાક, રહેઠાણ, આરોગ્ય, કપડા અને શિક્ષણ આવી જે પાયાની જરૂરિયાતો છે, આપણે બીજા શબ્દોમાં કીધું છે કે પ્રાથમિક આ જરૂરિયાત છે એ વ્યક્તિ ન્યૂનતમ માત્રામાં સંતોષી ન શકે ત્યારે એને ગરીબ કહેવાય છે. મતલબ કે ઓછામાં ઓછી માત્રામાં પણ આ 5 જરૂરિયાતો વ્યક્તિ પૂરી ન કરી શકે તો આપણે એને ગરીબ કહીએ છીએ. તો હવે કઈ રીતે ઓછામાં ઓછી જરૂરિયાતો એટલે કેટલી જરૂરિયાત, જે અંગેનો અભ્યાસ થોડોક આગળ આપણે કરવા જશું. પણ એની પહેલા એક વસ્તુ મિત્રો એ સમજી લો કે ગરીબી છે એ ગુણાત્મક ખ્યાલ છે. ગરીબ વ્યક્તિ હોય ને એ પોતાની આ 5 જે બેઝિક જરૂરિયાતો છે એ પણ સારી રીતે પૂરી કરી શકતો નથી, સંતોષી શકતો નથી. એની અંદર થોડું શૈક્ષણિક સ્તર છે એ વીક હોય, એના રહેઠાણની મુશ્કેલીઓ હોય, એના આરોગ્ય અંગેના પ્રશ્નો ઘણા ઉપસ્થિત થતા હોય, એને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થતો ન હોય, એટલે જીવનની એક નબળી સ્તર જે છે એની અંદર એ વ્યતીત કરતો હોય પોતાના જીવન. એટલે ગરીબ વ્યક્તિ છે એ એના જીવનનું એક લઘુત્તમ જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરે છે, એવો શબ્દ વાપરી શકાય. જ્યારે વ્યક્તિ આ બધી જરૂરિયાતો સારી માત્રામાં સંતોષવા લાગે, પૂરી કરવા લાગે, સારો એમને ખોરાક મળે, રહેવા માટેનું સારું એની જગ્યા મળે, શૈક્ષણિક રીતે એ વધુ સારો સમૃદ્ધ થાય, સારો અભ્યાસ કરે, શૈક્ષણિક સ્તરમાં સુધારો આવે, વ્યક્તિ આરોગ્ય ક્ષેત્રે પોતાની પૂરતી કાળજી રાખે, તો વ્યક્તિ જે છે આપોઆપ ગરીબીમાંથી બહાર આવી ગયો. ગરીબમાંથી એ સદ્ધર અથવા તવંગર અથવા પૈસાદાર વ્યક્તિ બની ગયો. તો એ વ્યક્તિની અંદર આવતો બદલાવ છે, વ્યક્તિની જે જરૂરિયાતો છે એ સારી માત્રામાં સંતોષાવા લાગે તો વ્યક્તિની અંદર એક ફેરફાર આવે, એક બદલાવ આવે. તો આવા બદલાવને અને જે ખરાબ સ્થિતિ છે એ પરિસ્થિતિને ગુણાત્મક માપદંડ તરીકે માપવામાં આવી રહ્યું છે. એટલે એવો શબ્દ વપરાય કે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતની અંદર ગરીબીને લોકોના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ભારતની અંદર નિમ્નમાં નિમ્ન અવસ્થા, ખરાબમાં ખરાબ અવસ્થા તરીકે વ્યક્તિની જે છે એને ગરીબ આપણે કહીએ છીએ. એટલે શબ્દ લખ્યો જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછા, નીચામાં નીચા સ્તર તરીકે આપણે જોતા હોઈએ છીએ. તો મિત્રો, ડેફિનેશન જ્યારે મેં કરી ત્યારે આ બે મુદ્દાઓ મેં લખ્યા નહોતા, મતલબ તમારી સામે કીધા નહોતા, તમને દોહરાવ્યા નહોતા કે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ઉપરાંત ભારતમાં ગરીબીને જીવનના લઘુત્તમ સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જોવામાં આવે છે. ભારતની અંદર રહેતા લોકોનું જીવનની ખરાબમાં ખરાબ સ્થિતિ છે, લઘુત્તમ સ્તર, ખરાબમાં ખરાબ સ્થિતિ છે, એને સામાન્ય રીતે આપણે ગરીબ કહેતા હોઈએ છીએ. મિત્રો, ત્યાર પછી આપણી સામે એક નવો મુદ્દો આવે છે કે ગરીબી રેખા એટલે શું. ગરીબીને સમજવા માટે સૌપ્રથમ ગરીબી રેખા સમજવી જરૂરી છે. તો પહેલો હેડિંગ લખું છું
ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખા એટલે શું? ગરીબી રેખા વિશે માહિતી આપો. ગરીબી રેખા સમજાવો. મિત્રો, ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ WHO ના નિયામક બ્યોર્ડ ઓરોએ રજૂ કર્યો. તો આ ખ્યાલ કોણે રજૂ કર્યો? તો શબ્દ લખું છું. WHO ના નિયામક બ્યોર્ડ ઓરે એ રજૂ કર્યો. આ ખ્યાલ દેનાર વ્યક્તિ બ્યોર્ડ ઓરેએ હતા. આ WHO ના નિયામક હતા. WHO મિત્રો આપને ખ્યાલ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન, વિશ્વની આરોગ્યની સંસ્થા WHO. તો WHO ના જે નિયામક છે બ્યોર્ડ ઓરોએ આ સિદ્ધાંત એટલે કે ગરીબી રેખાનો ખ્યાલ છે એ રજૂ કર્યો એવો આપણે શબ્દ મૂકી શકીએ છીએ. બીજા શબ્દોમાં કહું, લખી શકીએ છીએ અથવા આપણે કહી શકીએ છીએ. ગરીબી રેખા એ લોકોના જીવન ધોરણની એક નિશ્ચિત સપાટીનું વર્ણન કરે છે. ગરીબી રેખા એ લોકોના જીવન ધોરણની નિશ્ચિત સપાટી દર્શાવે છે. જો આ શબ્દ યાદ રાખજો, નિશ્ચિત સપાટી દર્શાવે છે. ગરીબી રેખા એ લોકોના જીવન ધોરણની નક્કી કરેલી સ્તર અથવા સપાટી વિશે માહિતી આપે છે. હવે સપાટી કઈ રીતે, સ્તર કઈ રીતે, તો હું એની ઉપર જાઉં. હવે ફરી વખત પાછો હું પહેલા ટોપિક ઉપર વહી આવું. પ્રાથમિક જરૂરિયાતો ન્યૂનતમ માત્રામાં સંતોષી ન શકાતી હોય, મતલબ ઓછામાં ઓછી માત્રામાં પૂરી ન કરી શકાતી હોય. તો ઓછામાં ઓછી માત્રા એટલે કેટલી માત્રા? તો આ 5 વસ્તુની ઓછામાં ઓછી પરિસ્થિતિને આપણે અભ્યાસ કરવી જોઈએ. તો માની લો કે પહેલી વસ્તુ આપણી સામે શું આવ્યું કે ખોરાક. પહેલી જ વસ્તુ આપણી સામે આવી ગઈ છે ખોરાક. નંબર 1 ખોરાક. તો ખોરાકનું માપન કઈ રીતે થાય? તો કે કેલરીના માધ્યમથી થાય. ચલો, ઓકે. રહેઠાણ, આરોગ્ય, કપડાં કે શિક્ષણનું માપન કઈ રીતે કરી શકાય? હવે રહેઠાણનું માપન તો નાણાં દ્વારા થાય. કપડાનું, શિક્ષણનું, આરોગ્યનું વગેરેનું મૂલ્યાંકન તમે પૈસા દ્વારા કરી શકો. શિક્ષણનું એને મેળવેલા જ્ઞાનને આધારે કરી શકો. આરોગ્યનું એને ભોગવેલા આયુષ્યને આધારે મૂલ્યાંકન કરી શકો. પણ આયુષ્યનું મૂલ્યાંકન કરવા જાઓ, એને મેળવેલા શિક્ષણનું મૂલ્યાંકન કરવા જાઓ, તો દરેક માપદંડો મતલબ 5 પ્રાથમિક જરૂરિયાતોનું મૂલ્યાંકન અલગ અલગ પદ્ધતિથી થાય. એટલે આપણે પછીની જે ચારેય વસ્તુ છે એનું મૂલ્યાંકન આપણે નાણાં દ્વારા થવું જોઈએ. બીજા શબ્દોમાં કહું, પૈસા દ્વારા થઈ જવું જોઈએ. તો આપણે કોઈ પણ માણસની ન્યૂનતમ માત્રા શોધવા માટે ઓછામાં ઓછો કેટલી આવક અથવા ખર્ચ હોય એના આધારે નક્કી આપણે કરી શકીએ. મતલબ એક વ્યક્તિએ મહિનામાં રહેઠાણ માટે કેટલી આવક અથવા ખર્ચ કરવો જોઈએ? એક વ્યક્તિએ ઓછામાં ઓછું આરોગ્ય ક્ષેત્રે કેટલો ખર્ચ કરવો જોઈએ અથવા કેટલી આવક વાપરવી જોઈએ અથવા પેદા કરવી જોઈએ. એવી જ રીતે કપડાં અને શિક્ષણ, આ બધી વસ્તુને એક માસ દરમિયાન વ્યક્તિએ ઓછામાં ઓછો કેટલો ખર્ચ કરવો જોઈએ અથવા વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી આવક પ્રાપ્ત કરવી જોઈએ એના આધારે આપણે આ ન્યૂનતમ માત્રા શોધી શકીએ છીએ. તો એક ગરીબી માપવા માટેનો, ગરીબી રેખાને સમજવા માટેનો એક ખ્યાલ આપણી પાસે છે કેલેરી માપદંડ. બીજું આપણી પાસે માપદંડ છે ખર્ચ અથવા આવક. તમે જે પસંદ કરો એ. ગરીબી બંને દ્વારા શોધી શકાય. ખર્ચના આધારે શોધી શકાય, આવકને આધારે શોધી શકાય અને કેલેરીના આધારે શોધી શકાય. ગરીબી રેખાની જે નિશ્ચિત સપાટી છે એ કેલેરી પણ હોઈ શકે, ખર્ચ પણ હોઈ શકે અને મિત્રો આવક પણ હોઈ શકે. હું એક એક્ઝામ્પલ ખર્ચની પરિસ્થિતિને આધારે આપણે સમજીએ. ભારતની અંદર
વર્ષ 2002 માં ભારતમાં વર્ષ 2011-2012 માં જે ગરીબી શોધવામાં આવી એમાં ખર્ચને આધારે ભારતની ગરીબીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. શેના આધારે? ખર્ચને આધારે. તો 2011-12 માં ભારતની ગરીબી ખર્ચને આધારે શોધવામાં આવી, પણ ખર્ચ બે માપદંડોમાં લીધો. ગ્રામીણ વ્યક્તિને કેટલો ખર્ચ કરવો પડે અને શહેરી વ્યક્તિને કેટલો ખર્ચ કરવો પડે. હવે એમાં આપણે સૌપ્રથમ જોઈએ ગ્રામીણ વ્યક્તિ. તો ગ્રામીણ વ્યક્તિએ પ્રતિ માસ 816 રૂપિયા ખર્ચ કરવો પડે. આ સપાટી નક્કી કરી. ગ્રામીણ વ્યક્તિએ પ્રતિ માસ 816 રૂપિયા ખર્ચ કરવો પડે. ખર્ચ શબ્દ કાઢો, રૂપિયા લખી નાખું છું. ગ્રામીણ વ્યક્તિએ પ્રતિ માસ 816 રૂપિયા ખર્ચ કરવો પડે. શહેરી વ્યક્તિએ પ્રતિ માસ 1000 રૂપિયા ખર્ચ કરવો પડે. આ વ્યક્તિ દીઠ લીધું. હું શબ્દ લખું છું પ્રતિ વ્યક્તિ બંનેમાં આવી ગયું. હવે જો આમાં તમે કુટુંબ દીઠ કાઢવું હોય તો એક કુટુંબના 5 સભ્યોનું નિર્ધારણ કરી લઈએ. તો 816 ગુણ્યા 5 કેટલા થાય છે? 4080 રૂપિયા. અને અહીંયા 1000 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય છે? 5000 રૂપિયા. આ 4080 રૂપિયા ગ્રામીણ ક્ષેત્રે કુટુંબ દીઠ, શબ્દ લખું છું, કુટુંબ દીઠ ખર્ચ કરવો જરૂરી છે. જો આ 4080 રૂપિયા ઈ ન્યૂનતમ માત્રા શોધી. કેની ન્યૂનતમ માત્રા શોધી? આ 5 વસ્તુ ભોગવવા માટેની ઓછામાં ઓછી માત્રા કેટલી છે? તો કે 4080 રૂપિયા. 4080 રૂપિયાનો ખર્ચ કરવો જ પડે આ 5 વસ્તુને સંતોષવા માટે. અને એનાથી કોઈ નીચો ખર્ચ કરે. હવે આ 4080 રૂપિયા શું નક્કી કરી નાખવામાં આવે? તો કે સપાટી, સ્તર. જો શબ્દ લખ્યું નિશ્ચિત સપાટી, તો રૂપિયા 4080 આ નિશ્ચિત સપાટી થઈ. આ સપાટીને ગરીબી રેખા કહેવાય છે. જો આ સપાટીને શું કહેવાય? ગરીબી રેખા. જો આ રેખા શબ્દ મેથેમેટિક્સ ની રીતે જોડો ને તો આવી લીટી છે અને રેખા કહેવાય. તો આ એક એવું સ્તર છે, આ એક એવી સપાટી છે, એવી એક લાઈન છે. આ લાઈનને શું કીધું? ગરીબી રેખા. ઈ લાઈન નક્કી કેમ થઈ? તો કે 4080 રૂપિયા. એ 4080 રૂપિયા ક્યાંથી કાઢ્યા? તો કે આ 5 વસ્તુ ઉપર કરવાનો થતો ખર્ચને આધારે કાઢ્યા. અને ઈ પૈસા કેટલા છે? ન્યૂનતમ માત્રામાં, ઓછામાં ઓછી માત્રામાં. હવે જો વ્યક્તિ 4080 રૂપિયા કુટુંબ દીઠ પણ ખર્ચી શકે નહીં, 4080 રૂપિયા કુટુંબ દીઠ ખર્ચ કરે નહીં, તો આવા વ્યક્તિને ગરીબી રેખા નીચે કહેવાય છે, જેને ઇંગ્લિશમાં બિલો પોવર્ટી લાઈન, જેને આપણે BPL કહીએ છીએ. બિલો પોવર્ટી લાઈન. બિલો એટલે નીચે, ગરીબી રેખા નીચે. ગરીબી રેખા એટલે કે આ સપાટી 4080 રૂપિયા જેટલો પણ ખર્ચ ન કરી શકે, કારણ કે 4080 શું છે? નિમ્નમાં નિમ્ન, ન્યૂનતમ, ઓછામાં ઓછી માત્રા, તો એને ઈ વાપરવા જ પડે. જો 4080 રૂપિયા થી ઓછો ખર્ચ કરે તો આ 5 જરૂરિયાતો સારી રીતે સંતોષાતી નથી. તો એ વ્યક્તિને ગરીબી રેખા નીચે છે એવું કહેવાય. આ થઈ ગરીબી રેખા, એની નીચે વ્યક્તિ, એટલે એ વ્યક્તિને શું કહીએ? BPL, બિલો પોવર્ટી લાઈન. હવે જે વ્યક્તિ 4080 થી વધુ ખર્ચ કરે છે,
મતલબ આ પાંચે પાંચ જરૂરિયાતો સારી માત્રામાં સંતોષે છે. એ ન્યૂનતમ માત્રા કરતા પણ શું કરે છે? વધુ ખર્ચ કરે છે. તો એ સારી બાબત કહેવાય, કારણ કે પાંચે પાંચ વસ્તુ એને સારી એવી માત્રામાં ઉપલબ્ધ થઈ જાય છે. ઓછામાં ઓછો ખર્ચ કરવાને બદલે એનાથી વધુ કરે છે, તો એની સારી સ્થિતિ થાય. તો એ વ્યક્તિને ગરીબી રેખા ઉપર કહેવાય. મતલબ ગરીબી રેખા ઉપર આવેલો વ્યક્તિ ગરીબ કહેવાતો નથી. તો વિધાન લખું છું, ગરીબી રેખા ઉપર. આ ગરીબી રેખા ઉપર જે વ્યક્તિ હોય, મતલબ કે 4080 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, એવા વ્યક્તિને ગરીબી રેખા ઉપર કહેવાય, એટલે કે ગરીબ છે નહીં. મિત્રો, મેં તમને આ 4080 રૂપિયા ગ્રામીણનું ઉદાહરણ આપ્યું, ગામડાનું. શહેર હોય તો તમારે 5000 રૂપિયા ગરીબી રેખા નક્કી થાય. હવે જો તમે કેલેરીને આધારે શોધવા માંગો છો તો તમારે મિત્રો શું કરવાનું? કેલેરીની સપાટી લઈ લેવી પડે. હવે જો એમાં શહેરો માટે નક્કી કરી છે 2100 કેલેરી ખોરાક, 2100 કેલેરી ખોરાક, અને ગામડા માટે નક્કી કર્યું છે મિત્રો 2400 કેલેરી ખોરાક. લો, તો આ કેલેરી થઈ ગયું, ઈ પણ શું થઈ ગયું? ગરીબી રેખા. હવે તમે આની બદલે 4080 ને બદલે તમે 2400 કેલેરી લખી નાખો અહીંયા. તો 2400 કેલેરી થી પણ ઓછો ખોરાક મેળવતો હોય તો એને કહેવાય ગરીબી રેખા નીચે. 2400 કેલેરી થી વધુ ખોરાક મેળવતો હોય તો એને કહેવાય ગરીબી રેખા ઉપર, જે ગરીબ છે નહીં. તમે શહેરની વાત કરતા હો તો મિત્રો અહીંયા 2100 કેલેરી લખી નાખો. 2100 કેલેરી એ શું થઈ ગયું? ગરીબી રેખા, મતલબ નિશ્ચિત સપાટી. 2100 કેલેરી. હવે 2100 કેલેરી કરતા પણ ઓછો ખોરાક મેળવતો હોય શહેરમાં તો એ વ્યક્તિ શું કહેવાય? ગરીબ કહેવાય. અને 2100 કેલેરી કરતા વધુ ખોરાક મેળવતો હોય તો એ વ્યક્તિ શું થઈ ગયો? એ સામાન્ય રીતે ગરીબી રેખાની ઉપર થઈ ગયો, મતલબ ગરીબ કહેવાય નહીં. તો મિત્રો, એક થયું કેલેરીને આધારે 2100 કેલેરી શહેર માટે, 2400 કેલેરી ગ્રામીણ માટે. એક થઈ ગયું ખર્ચના આધારે. ખર્ચ મેં કીધો છે પ્રતિ વ્યક્તિ 816 અને શહેરમાં પ્રતિ વ્યક્તિ 1000. કુટુંબ દીઠ શોધો તો કુટુંબના 5 સભ્યો, 816 ગુણ્યા 5 એટલે 4080. અહીંયા એક વ્યક્તિ દીઠ 1000 અને કુટુંબ દીઠ થઈ ગયો 5000, તો એ ખર્ચના આધારે. આવી જ રીતે મિત્રો આવકને આધારે પણ શોધી શકાય. 2012માં વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વના જુદા જુદા દેશોની ગરીબીની પરિસ્થિતિના માપન માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે સર્વે કર્યો, જે એનાલિસિસ કર્યું અને ગરીબીનું જે મૂલ્યાંકન કર્યું, એને મિત્રો આવકને આધારે કર્યું હતું. અને એ આવક જે છે એ નિર્ધારિત કરી હતી મિત્રો $1.90. અને આ પ્રતિ વ્યક્તિની દૈનિક આવક નિર્ધારિત કરી હતી. જો આ શબ્દ તમે સાંભળજો, મેં આ લખ્યું છે પ્રતિ માસ, પ્રતિ વ્યક્તિ 816. પછી મેં એને કન્વર્ટ કર્યું કુટુંબમાં, કુટુંબ દીઠ. બરાબર? હવે જે હું બોલું છું આવકના આંકડા, એ આંકડાની બાબતમાં તમે ખાસ મિત્રો જોજો કે ખર્ચ આવકને આધારે જો મૂલ્યાંકન કરું, આવકને આધારે જો માપદંડ કરું તો વર્ષ 2012માં વિશ્વ બેંકે જે ગરીબીનું મૂલ્યાંકન કર્યું આંતરરાષ્ટ્રીય સ્તરે, એટલે કે વિશ્વ સ્તરે મૂલ્યાંકન કર્યું, એમાં નક્કી કરવામાં આવ્યું પ્રતિ વ્યક્તિ પ્રતિદિન $1.90 આવક નિર્ધારણ કરી. એક વ્યક્તિની દરરોજની $1.90 આવક હોવી જોઈએ. તો મિત્રો આ શું થઈ ગઈ? ગરીબી રેખાની સપાટી, મતલબ નિશ્ચિત સપાટી, જીવન ધોરણની નિશ્ચિત સપાટી. કેટલી થઈ ગઈ? $1.90. હવે જે વ્યક્તિ $1.90 થી ઓછી આવક મેળવતો હોય, જો દરરોજ એક વ્યક્તિ $1.90 થી ઓછી આવક મેળવતો હોય તો એને કહેવાય ગરીબી રેખા નીચે. 1.90 થી ઓછી આવક મેળવતો હોય તો એને કહેવાય ગરીબી રેખા નીચે. 1.90 થી ઓછી આવક મેળવતો હોય તો એને કહેવાય ગરીબી રેખા ઉપર.
એક વ્યક્તિ પ્રતિદિન $1.90 કરતા વધુ આવક મેળવતો હોય તો એ થઈ ગયો ગરીબી રેખા ઉપર, જે ગરીબ કહેવાય નહીં. તો કહેવાનો અર્થ મિત્રો એ છે કે ખર્ચને આધારે, આવકને આધારે અને કેલરીના આધારે તમે મૂલ્યાંકન કરી શકો છો. થોડીક માહિતી મેં ડોલરની આપી છે, તો તમારે આને જો વધારે સરળ રીતે સમજવું હોય તો રૂપિયામાં કન્વર્ટ કરો. એ થઈ જાય છે $1 બરાબર 70 રૂપિયા પકડીને ચાલો. ભાવ અત્યારે વધુ છે, 72 આજુબાજુ છે, પણ તમે 70 રૂપિયા પકડીને ચાલો. તો $1.90 ગુણ્યા 70 રૂપિયા, રૂપિયા કન્વર્ટ કરો એટલે 133 રૂપિયા થઈ જશે. તો પ્રતિ વ્યક્તિએ પ્રતિદિન 133 રૂપિયા આવક પ્રાપ્ત કરવી પડે છે. હવે પ્રતિદિન થઈ એને તમે દિવસના 30 દિવસ વડે ગુણો તો 3990 રૂપિયા થાય, ગુણ્યા 30, 3990 રૂપિયા થયા. લ્યો, પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ, આ માસથી ગોઠવી છે, મહિનાની, પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 3990 રૂપિયા આવક પ્રાપ્ત કરવી પડે. એનાથી ઓછી આવક મેળવે તો ગરીબી રેખા નીચે કહેવાય છે. તો મિત્રો ફરી વખત રિપીટ કરી દો. ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કર્યો છે બ્યોર્ડ ઓરેએ, જે WHO ના નિયામક હતા. એણે એવું કીધું કે જીવન ધોરણની કોઈ નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવાય. તો આ નિશ્ચિત સપાટી એટલે શું? તો મેં સ્તર એટલે કે સપાટી કીધી, અને એ સપાટી શોધવા માટે મેં નક્કી કર્યું કે આ 5 વ્યક્તિઓને ન્યૂનતમ માત્રામાં એનું મૂલ્યાંકન કરવું છે. તો ન્યૂનતમ માત્રા 5 વસ્તુની શોધવા આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ? તો ખોરાક છે એટલે કેલરીનો ઉપયોગ થાય, અને બાકીની બધી વસ્તુ અને સાથે ખોરાકને પણ તમે નાણામાં મૂલવી શકો. તો નાણાને આધારે આપણે ગરીબી રેખાનું સ્તર અથવા સપાટી નક્કી કરી. એમાં ખર્ચ અને આવકની બે પદ્ધતિ લીધી. આ ગરીબી માપન કરવાની રીત છે. આવકને આધારે ગરીબીનું મૂલ્યાંકન એટલે કે માપન થાય, અને ખર્ચને આધારે પણ ગરીબીનું માપન અથવા મૂલ્યાંકન થાય. આ શબ્દ લખું છું, ગરીબી માપનની આ રીત છે. ગરીબી માપવાની આ રીતો થઈ બે, ખર્ચને આધારે અને આવકને આધારે ગરીબી માપી શકાય છે. તો મેં તમને ખર્ચને અને આવકને આધારે ગરીબી માપનની પદ્ધતિને થોડી સમજાવવાનો પ્રયાસ આપણે કર્યો છે અથવા થયો છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ. હવે મિત્રો આપણી સામે આવી ગયું ગરીબી રેખા એટલે શું, ગરીબી માપનની રીતો આવી ગઈ, બરાબર, નિશ્ચિત સપાટી આવી ગઈ, ખર્ચ, આવક અને કેલરીનો સિદ્ધાંત સમજી ગયા, અને ગ્રામીણ અને શહેરી ગરીબોના થોડા આંકડા મેં તમારી સામે મૂકી દીધા છે, બરાબર. હવે આપણો નેક્સ્ટ આની અંદર બીજો ટોપિક આવે, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. હવે જે નિશ્ચિત સપાટી કરતા પણ ઓછી પરિસ્થિતિ હોય, આવક, ખર્ચ અથવા કેલરી, તો એને ગરીબ કહેવાય. તો જે બીપીએલ લોકો છે આને અંત્યોદય કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એક શબ્દ યાદ રાખજો, બીપીએલ કુટુંબ, ગરીબ કુટુંબ અથવા અંત્યોદય કુટુંબ તરીકે ઓળખાય છે. આ બધી વસ્તુને હું ચેકી નાખું છું. ચાલો, ત્યાર પછી લક્ષણો જણાવો. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો સમજાવો. લક્ષણો વિશે માહિતી આપો. મિત્રો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના કુટુંબને એક શબ્દ લખ્યો છે, અંત્યોદય કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. આને ગરીબ કુટુંબો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને બીપીએલ કુટુંબો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવા અલગ અલગ શબ્દોથી એને સંબોધવામાં આવતા હોય અથવા સમજવામાં આવતા હોય એ બાબત તમે ખાસ જોજો. આગળ હવે
ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો સમજાવો. મિત્રો, ગરીબી રેખા નીચે જીવતા લોકોની અંદર જે સ્પષ્ટ આપણે સામે જોવા મળતી વસ્તુ છે, પહેલી છે ખોરાક. મિત્રો, આ લોકો 2 ટકનું પૂરતું ભોજન મેળવી શકતા હોતા નથી. તો પહેલો મુદ્દો એના લક્ષણમાં, જે 2 ટકનું પૂરતું ટંકનું ભોજન મેળવી શકતા નથી. આ પહેલું લક્ષણ. 2 ટકનું ભોજન એને પ્રાપ્ત થતું નથી. બીજા શબ્દોમાં કહો, એને ઉપલબ્ધ થતું નથી. નિર્ધારિત આવક કરતા એની આવક નીચી હોય. નિર્ધારિત આવક એટલે કેટલી? આપણે લખી હતી 3990 પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ. આટલી આવક થતી ન હોય. નિર્ધારિત ખર્ચ કરતા ઓછો ખર્ચ કરતા હોય. નિર્ધારિત ખર્ચ કેટલો? પ્રતિ કુટુંબ 4080. તો 4080 રૂપિયા કરતા પણ ઓછો ખર્ચ કરતા હોય તો એ વ્યક્તિની આપણે ગરીબી રેખા નીચેના વ્યક્તિઓ કહેવાય. તો લક્ષણ નંબર બીજું, નિર્ધારિત આવક કરતા આવક નીચી ધરાવતા હોય. નક્કી કરેલી આવક કરતા આ લોકોની આવક છે એ ઓછી જોવા મળે છે. બીજા શબ્દોમાં કહું તો કે નીચી જોવા મળે છે. ત્યાર પછી મિત્રો જોઈએ રહેઠાણ ઉપર. આવા લોકોને ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય, જેને સ્લમ વિસ્તાર કહેવાય, ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારો કહેવાય, કે જ્યાં આ લોકો વસવાટ કરતા હોય છે, બીજા શબ્દોમાં રહેતા હોય છે. તો રહેવાની મુશ્કેલી હોય. મોકળાશ વાળી જગ્યા રહેવા માટે હોય નહીં. સુખ સગવડતા વાળું રહેઠાણ ન હોય તો ક્યાં રહેતા હોય? તો કે ગંદા વસવાટ, સ્લમ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીમાં લોકો વસવાટ કરતા હોય છે. તો રહેઠાણની જે સમસ્યા છે એ થાય છે. રહેઠાણની સમસ્યા થઈ. અહીંયા મિત્રો આવકની સમસ્યા થઈ. અહીંયા મિત્રો ખોરાકની સમસ્યા થઈ. હવે આપણી સામે બીજી આવે છે આરોગ્યની સમસ્યા, જેને હેલ્થ રિલેટેડ જે પ્રશ્નો આ લોકોમાં છે એની આપણે વાત કરીએ. રાષ્ટ્રના સરેરાશ આયુષ્ય કરતા આ વ્યક્તિનું આયુષ્ય નીચું હોય. રાષ્ટ્રના સરેરાશ આયુષ્ય કરતા તેનું આયુષ્ય નીચું હોય. હવે રાષ્ટ્રનું સરેરાશ આયુષ્ય એટલે શું? તો કે સમજો કે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 65 વર્ષ છે. તો ગરીબ કુટુંબના જે લોકો છે એ 65 વર્ષ જેટલું પણ આયુષ્ય ભોગવી શકતા નથી. જો ગરીબ કુટુંબનું સરેરાશ આયુષ્ય શોધવામાં આવે તો એ હંમેશા 65 વર્ષ કરતા નીચું જ હોય. એટલે રાષ્ટ્રના સરેરાશ આયુષ્ય કરતા ગરીબ લોકોનું આયુષ્ય છે એ કેવું હોય? પ્રમાણમાં નીચું હોય, ઓછું હોય એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. ગરીબી રેખા નીચે જીવતા લોકો ખોરાકના પ્રશ્નોને કારણે, ખોરાકની સમસ્યાઓને કારણે હંમેશા નાના મોટા રોગોથી એ પીડાતા હોય. કારણ કે એને પૂરતા પ્રમાણમાં ખોરાક અને સારો ખોરાક જે છે એ પ્રાપ્ત થતો હોતો નથી. તો શબ્દ લખું છું, નાના મોટા રોગોથી સતત પીડાતા હોય છે. એની પાછળનું કારણ પોષણ શ્રમ આહારના અભાવને કારણે પૂરતા પ્રમાણમાં સારો ખોરાક મળતો નથી. એટલા માટે આ લોકો નાના મોટા રોગોથી પીડાતા જોવા મળે છે. કુપોષણને કારણે, પૂરતો ખોરાક ન મળતો હોવાને કારણે ગરીબ કુટુંબના લોકોમાં
બાળ મૃત્યુ દર વધુ હોય છે. કુપોષણને કારણે, કુપોષણને કારણે બાળ મૃત્યુ દર વધુ હોય છે. બાળ મૃત્યુ દર પ્રમાણમાં કેવો જોવા મળે છે? તો કે મિત્રો ઊંચો જોવા મળે છે, વધુ જોવા મળે છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો મિત્રો આ ત્રણ વસ્તુ આપણી સામે શું આવી ગઈ છે? જે આરોગ્યને રિલેટેડ આવી ગઈ છે. હવે આપણે જોઈએ છીએ શિક્ષણ. ગરીબ કુટુંબમાં એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં એટલે અંત્યોદય કુટુંબમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય છે. ભણેલા લોકો ઓછા હોય ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને ત્યારબાદ અંત્યોદય કુટુંબના બાળકો ભણવાની ઉંમરે બાળ મજૂરીની પ્રવૃત્તિ તરફ જતા જોવા મળે છે. આ કુટુંબના બાળકો ભણવાની ઉંમરે બાળ મજૂરી તરફ વળેલા હોય છે. તો આ બે વસ્તુ મિત્રો આપણી સામે આવી ગઈ છે, શિક્ષણને લગતી બાબતો. તો મેં મિત્રો દરેક એવી વસ્તુ લીધી છે જે ઓલી 5 પ્રાથમિક આવશ્યક જીવન જરૂરિયાત વાળી વસ્તુ હતી. એ 5 વસ્તુમાં અત્યોદય કુટુંબના લોકોની સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. જે સ્તર છે એ ખૂબ નિમ્ન હોય છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો આ ભારતની અંદર મેં પહેલા શબ્દ બોલ્યો, ભારતની અંદર ગરીબીને જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવા મળે. તો મિત્રો આ ખરાબમાં ખરાબ સ્થિતિ છે લોકોની. તો આ લોકોને આપણે ગરીબ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો કેટલા પોઈન્ટ થયા છે? 2 4 4 ને 3 7 8 ને 1 9 એવા લક્ષણો છે જે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કહેવાય છે. મિત્રો આ એક ક્વેશ્ચન પણ યાદ રાખજો, ખૂબ પાકું કરવા રેખો છે, અગત્યનો છે અને મહત્વનો પણ છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. ત્યાર પછી બીજા ટોપિકનો છેલ્લા મુદ્દા ઉપર આપણે સીધા જઈએ. એ છે ગરીબી માપનની પદ્ધતિઓ જણાવો. ગરીબી માપનની પદ્ધતિ સમજાવો. ગરીબી માપનની પદ્ધતિ સમજાવો. ગરીબી માપનની પદ્ધતિ સમજાવો. મિત્રો આની પહેલા આપણે શું ભણ્યા હતા? ગરીબી માપનની રીતો. રીતમાં કઈ બે રીત હતી? ખર્ચ અને આવકને આધારે. અહીંયા આપણે માપનની પદ્ધતિ જોવાની છે. મિત્રો બે પદ્ધતિ છે. એક થઈ નિરપેક્ષ ગરીબી, અને બીજી પદ્ધતિ થઈ મિત્રો સાપેક્ષ ગરીબી. આ બંને પદ્ધતિ વિશે સમજતા પહેલા એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકાસશીલ દેશોમાં પ્રચલિત છે, જ્યારે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. ભારત જેવા દેશમાં નિરપેક્ષ ગરીબીથી ગરીબી શોધવામાં આવે અને અમેરિકા જેવા દેશમાં સાપેક્ષ ગરીબીથી ગરીબી શોધવામાં આવે. તો હવે સૌપ્રથમ આવે છે કે નિરપેક્ષ ગરીબી એટલે શું? તો મિત્રો આપણે અગાઉ ભણ્યા, મેં તમને ત્યારે પણ માહિતી આપી કે જે વ્યક્તિ પોતાની બેઝિક પ્રાથમિક આવશ્યક જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકતો નથી, સંતોષી શકતો નથી, એ વ્યક્તિને નિરપેક્ષ ગરીબ કહેવાય છે. અહીં શબ્દ લખું છું, જીવન જરૂરિયાત વાળી ચીજ વસ્તુ સંતોષી કે મેળવી શકતો નથી તેને
નિરપેક્ષ ગરીબ કહેવાય છે. મિત્રો, ભારતની અંદર જે ખર્ચને આધારે ગરીબી શોધવામાં આવી એ નિરપેક્ષ ગરીબીનું ઉદાહરણ કહેવાય. તો પહેલા જીવન જરૂરિયાત વાળી કેટલી વસ્તુઓ એ નક્કી કરવામાં આવે. તો ભારતમાં કેટલી હતી? 5: ખોરાક, રહેઠાણ, આરોગ્ય, શિક્ષણ અને કપડાં. ત્યાર પછી એને ન્યૂનતમ માત્રા નક્કી કરવામાં આવે. ઓછામાં ઓછી કેટલી સંતોષવી જોઈએ તો એ શોધવામાં આવે કેલરીના આધારે, ખર્ચના આધારે અથવા આવકને આધારે. કેલરીનો કોઈ આંકડો, કોઈ ખર્ચનો આંકડો, કોઈ આવકનો આંકડો આગળ આપણે ભણ્યા. એના આધારે શોધવામાં આવે કે ભારતમાં કેટલા એવા લોકો છે જે આ ખર્ચ પણ કરી શકતા નથી, આ આવક પણ મેળવી શકતા નથી, અથવા આટલી કેલરીનો ખોરાક નથી મેળવી શકતા. એ બધા લોકો ગરીબ થઈ ગયા. તો ભારતની અંદર ગરીબી શોધવાની નિરપેક્ષ ગરીબીનો સિદ્ધાંત છે. આગળ આ જ લેક્ચરમાં મેં આગળ જે સમજાવ્યું એ પદ્ધતિથી જે શોધવામાં આવે એને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. મતલબ જીવન જરૂરિયાત વાળી 5 વસ્તુઓ ભારતની અંદર ખોરાક, રહેઠાણ, કપડાં, શિક્ષણ ને આરોગ્ય પણ માણસ પૂરતી માત્રામાં મેળવી શકતો નથી, સંતોષી શકતો નથી, એટલે એને કહેવાય નિરપેક્ષ ગરીબ. સૌથી અગત્યનું અને સમજવા લાયક જો કોઈ મિત્રો વસ્તુ હોય ને તો એ છે સાપેક્ષ ગરીબી. અમેરિકા જેવા દેશોમાં ગરીબી કેમ શોધાય? કારણ કે એને જીવન જરૂરિયાત વાળી વસ્તુ તો બધી મળતી હોય, જીવન જરૂરિયાત વાળી બધી વસ્તુ સંતોષાતી હોય, એના લોકોને કોઈ મુશ્કેલી જ ન હોય. ખોરાક પૂરતો મળતો હોય, શિક્ષણ સારું ઉપલબ્ધ થતું હોય, આરોગ્ય સારું રહેતું હોય, સારા પ્રમાણમાં એને રહેઠાણ અને કપડાની સુવિધા હોય, ત્યાર પછી પરિવહનની સારી સુવિધા હોય, પ્રવાસ, પર્યટન, મનોરંજન વગેરેની સુવિધા હોય, વીજળી અને સેનેટરીની સુવિધા હોય. બધી પ્રકારની સવલતો અને સગવડતાઓ અમેરિકા જેવા દેશ, સમૃદ્ધ દેશમાં બધા લોકોને ઉપલબ્ધ થતી હોય તો ત્યાં ગરીબી કેમ શોધવામાં આવે? તો મિત્રો ત્યાં તુલના કરવામાં આવે, જેને આપણે સાપેક્ષ ગરીબી કહીએ. ત્યાં જુદી જુદી આવક જૂથ ધરાવતા વ્યક્તિઓને વેચવામાં આવે, જૂથ બનાવવામાં આવે. સમજો કે પહેલું જૂથ એ જે 10,000 આવક ધરાવતું જૂથ લીધું, પછી બીજું જૂથ જે 20,000 સુધીની આવક ધરાવતું જૂથ થયું, પછી મિત્રો ત્રીજું જૂથ લીધું જેમાં 30,000 રૂપિયા સુધીની આવક ધરાવતું જૂથ લીધું. તો આ બધા આવકના જૂથ છે. તો અમેરિકાની અંદર જોવામાં આવે કે 10,000 સુધીની આવક ધરાવતા કેટલા લોકો? તો કે 15 લાખ લોકો, એટલે કે જે કઈ નક્કી કરેલા હોય એ કુટુંબો. ચાલો, ત્યાર પછી જોવામાં આવે કે 20,000 સુધીની આવક ધરાવતા કેટલા લોકો? તો કે ભાઈ 50 લાખ લોકો. ચાલો, ત્યાર પછી જોવામાં આવે કે સી એટલે કે 30,000 જેટલી આવક ધરાવતા કેટલા લોકો? તો કે 70 લાખ લોકો. ચાલો, તો આવી રીતે દેશના બધાય લોકોને આ 3 આવક જૂથમાં વેચી લેવામાં આવે. તો પહેલા એને જૂથ પાડ્યા અને દેશના બધાય લોકોને જુદી જુદી આવક જૂથની અંદર વેચી દીધા. હવે એની તુલના થાય કે એ જૂથની આવક ઓછી છે, એની કરતા બી જૂથની આવક શું છે? થોડી વધુ છે. તો એવું શબ્દ વપરાય કે બી જૂથના વ્યક્તિઓ કરતા એ જૂથના વ્યક્તિ ગરીબ છે. તો બેની તુલનાએ એ ગરીબ છે, બી જૂથની સાપેક્ષે એ ગરીબ છે. એટલે કે બી જૂથવાળા જેટલી આવક મેળવે છે એટલી આવક એ જૂથ મેળવી શકતો નથી. તો બી ની તુલનાએ અથવા સાપેક્ષે એ ગરીબ છે. હજી મિત્રો આગળ સી ની આવક તો સૌથી વધુ છે, સૌથી વધુ આવક છે. એની સામે આ બેની આવક કેવી છે? સેજ ઓછી છે. તો એવું કહેવાય કે સી ની તુલનાએ એ અને બી બંને ગરીબ છે. સી ની તુલનાએ એ અને બી બંને ગરીબ છે. આવી ગરીબીને કહેવાય સાપેક્ષ ગરીબી. અમેરિકા જેવો દેશ પોતાના દેશમાં ગરીબી શોધવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતો જોવા મળે છે. એક જૂથની બીજા જૂથ સાથે તુલના કરવામાં આવે અને એક જૂથની સાપેક્ષે બીજો જૂથ ગરીબ છે એવું સિદ્ધ અથવા સાબિત કરવામાં આવે. આવી ગરીબીને સાપેક્ષ ગરીબી કહેવાય. મિત્રો, પાઠની અંદર બીજા ટોપિકમાં ગરીબી રેખા એટલે શું, ગરીબી રેખા માપનની રીતો, ગરીબી રેખા નીચે લેતા લોકોના લક્ષણો, ગરીબી માપનની પદ્ધતિઓ અને મિત્રો ત્યારબાદ છેલ્લે
ભારત સરકારે જે ગરીબ લોકો છે એની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે ઘણા બધા પગલાઓ ભર્યા, જે આ જ પાઠમાં વિસ્તૃત આપણે ભણશું આગળના ટોપિકોમાં. પણ છતાં આ મુદ્દાની નીચે એક નાનકડી એમથી વસ્તુ અંદર લખી છે કે ભારતની અંદર ગરીબ લોકોની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે સરકારે પહેલું કોઈ મહત્વનું જો પગલું ભર્યું હોય તો એ ભર્યું છે એને કે સસ્તા દરે અથવા વ્યાજબી ભાવની અનાજની દુકાનો ખોલી, જેને આપણે કહેવાય રેશનિંગની દુકાનો બનાવી. સરકારે અંત્યોદય કુટુંબની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વ્યાજબી ભાવની દુકાનો બનાવવામાં આવી, જેને આપણે રેશનિંગની દુકાનો કહીએ છીએ. આ રેશનિંગની દુકાન ઉપર જાય અને બીપીએલ યાદીમાં આવતા વ્યક્તિ, અંત્યોદય કુટુંબનો વ્યક્તિ સસ્તા દરે અનાજ, કઠોળ, કેરોસીન, તેલ, મીઠું અને ખાંડ જેવી વસ્તુ, મતલબ કે જીવનની આવશ્યક વસ્તુઓ ખૂબ સસ્તા દરે અહીંથી મેળવી શકે છે. બીજા અર્થમાં કહું તો કે પ્રાપ્ત કરી શકે છે. વસ્તુના નામ લખી નાખું છું: અનાજ, કઠોળ, તેલ, ખાંડ, કેરોસીન અને મીઠું જેવી વસ્તુ બહુ સસ્તા ભાવે રેશનિંગની દુકાનોમાંથી પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું જે જીવન સ્તર છે એ સારી રીતે ચલાવી શકે એવા પ્રયાસો થાય એ માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. તો મિત્રો, બીજા ટોપિકમાં ઘણી નાની નાની વસ્તુઓને આપણે ભણ્યા છીએ. ફરી વખત હું એને એક બોર્ડની અંદર છે, આની અંદર ત્યાં ક્યાંક લખી દઉં છું મેં જે વસ્તુ ભણાવી છે એ, અને તમારી સામે ફરી વખત મુદ્દાઓ જે છે એને આપણે રિપીટ જે છે એ વધુ 2 મિનિટની અંદર કરી નાખું છું. એની અંદર જોઈએ આપણે બીજા ટોપિકની અંદર ઓવરઓલ જે વસ્તુ જોઈ છે. નંબર 1 પહેલું, ગરીબી રેખા એટલે શું? બ્યોડ ઓરોએ જે રજૂ કરેલા ગરીબી રેખાનો ખ્યાલ છે. ત્યાર પછી ગરીબી માપનની રીતો, ખર્ચને આધારે, આવકને આધારે. ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, 9 લક્ષણો ભણ્યા, કૌંસમાં લખું છું 9 લક્ષણ. ત્યાર પછી ગરીબી માપન પદ્ધતિ, 2 પદ્ધતિ ભણ્યા. નંબર 1 નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. ચાલો એનાથી આગળ ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા લોકો, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે સરકારે કરેલ પ્રયત્નોની અંદર ઉદાહરણ તરીકે રેશનિંગની દુકાનોથી સસ્તા દરે વસ્તુ ઉપલબ્ધ થાય છે. લ્યો, આટલા મુદ્દા મેં તમને બીજા ટોપિકની અંદર ભણાવ્યા, જે તમારી સામે મેં મૂકી દીધા છે. શાંતિથી સમજો. વારંવાર ન સમજાય તો તમે એ લેક્ચરને, વિડીયોને વારંવાર જોજો. ન સમજાય તો નાની મોટી જે કોઈ ક્વેરી હશે એનો અભ્યાસ આપણે, ડાઉટ છે એ સોલ્યુશન આપણે રૂબરૂ જ્યારે સ્કૂલ ઉપર મળશું ત્યારે કરશું. અને જે અહીંથી હોમવર્ક દેવામાં આવે એ સમજી વિચારીને, તમને જે હોમવર્ક આપવામાં આવ્યું હોય એ સમજી વિચારીને જોઈને મટીરિયલમાંથી લખો એકાદી વાર, અને ત્યારબાદ એમને વાંચો, એમનું રીડ કરો અને આ ટોપિકને સમજાવવાનો ખૂબ સારી રીતે પ્રયત્ન કરો. અહીંયા સુધી મિત્રો રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક એટલે કે ત્રીજા ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ. આભાર. અસ્તુ.